નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વેકરિયા કપિલ આપ સર્વનું સ્વાગત કરું છું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં. મિત્રો, આપણો આ પરિવાર છે. આ પરિવારની અંદર ક્યારેય કોઈ ગુરુઓ વિદ્યાર્થીઓનું અહિત થાય એવું તો નથી ઈચ્છતા, પણ મિત્રો કેમ કહેવાય ને કે સતત કાર્યશીલ રહેવાથી, યોગ્ય દિશામાં મહેનત કરવાથી 100% પરિણામ મળતી હોય છે. તો હું તમારા માટે એવો જ એક આઈએમપી પ્રશ્નોનો ખજાનો, મોસ્ટ એમપી સ્વરૂપના પ્રશ્નોનો ખજાનો આ ધોરણ 9 ગુજરાતીના વિષયના સંદર્ભે આ વિડીયોના માધ્યમથી લાવ્યો છું. તો ફટાફટ એને જોશો, ધ્યાનથી જોશો, એ પ્રમાણેની મહેનત કરશો. ગમે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો નીચે આપેલ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી લિંક આપેલી છે. બીજા મિત્રોને, તમારા ગુરુઓને પણ શેર કરજો, જેથી કરીને એ પણ આનાથી વાકેફ થાય. આપણે જોઈએ મોટા પ્રશ્નો જે પરીક્ષાની અંદર ખૂબ આપણને મૂંઝવતા હોય છે. પ્રશ્ન નાનો હોય પણ જવાબ બહુ મોટો હોય, પણ આસાનીથી થઈ જાય જો સિસ્ટમથી કામ કરો તો. હવે કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે? આપણે જાણીએ છીએ કે કૃષ્ણ અને સુદામા, એક અમીર અને ગરીબ, આ બે ઉદાહરણ એવું આપણા સમાજની પ્રવૃત્તિને શીખવે છે મિત્રો, કે અમીર ગમે તેટલા થઈ જાય પણ ક્યારેય ગરીબને ભૂલી ન જવા. ગરીબ મિત્ર ક્યારેક આપણા સર્કલની અંદર પણ કોઈ આર્થિક રીતે નબળો વિદ્યાર્થી હોય, નબળો બાળક હોય, કોઈ નબળો મિત્ર હોય, તો આ ઉદાહરણ દ્વારા એટલું શીખવાનું છે. આ સમાજની અંદર ગમે તેટલા ઊંચા જઈએ પણ અંતે તો એ ડાળીને ઝૂકવું પડે છે, ઝૂકવું પડે છે, ઝૂકવું પડે છે, અને જે સીધી રહે છે એને કપાવવું પડે છે. આપણે હવે આપણા સેશનની શરૂઆત કરીએ. આ તમારા માટે એક પ્રેરણારૂપ કિસ્સો હતો. કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે? આ પ્રશ્ન પૂછાઈ શકે. 100% ધ્યાન રાખજો. સ્ટોરી અને પ્રેષિત પાઠના આધારે કા ગાંધીજીના ગુણો પૂછાશે અને કા અંતરમાં થતું મનોમંથન પૂછાશે. આ પ્રશ્ન પણ પૂછાઈ શકે એવો છે. કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન બહુ સરસ મજાનો પ્રશ્ન છે મિત્રો. જો પૂછી નાખે તો બહુ સરસ રીતે લખી શકાય એવું છે. આખું કડવું છે એનું. ગોપાળ બાપાનું પાત્ર લેખન વધારે પૂછાઈ શકે એવી શક્યતા છે. તો ગોપાળ બાપાનું પાત્ર લેખન તૈયાર કરી લેજો. ગોપાળ બાપા પાઠના આધારે સયાજીરાવ ગાયકવાડ વિશે 7-8 વાક્યો આ કદાચ પૂછાઈ શકે. ગુર્જરીના ગૃહકુંજે કાવ્યના આધારે ગુજરાતનું ગૌરવ દર્શાવતા મુદ્દાને આલેખો અને અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતો હતો. આ વાક્ય સમજાવો મિત્રો. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. આપણે હજી ઘણું બધું વાંચવાનું છે, મારે તમારો વધારે સમય લેવો નથી. મંગુને દવાખાને મૂકવા જતા પહેલાની અમૃત કાકીની માનસિક સ્થિતિનું વર્ણન કરો. કામ કરે ઈ જીતે કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્વ. મહેનત કરશો તો સફળ થશો. તો અહીંયા પણ મહેનતની વાત કરી છે. જીવદયા પ્રેમના નામે લેખક આપણી કઈ નબળાઈ તરફ ધ્યાન દોરે છે? આપણે જ્યાં ત્યાં કચરું ઠલવીએ છીએ. ફાટ દે નદીમાં ફૂલને ઘા કરીએ, કચરો નાખીએ, એ જ નદીનું પાણી પીએ. આપણે આટલા સદબુદ્ધિશાળી છીએ. પુત્રવધુના આગમનથી ઘરમાં આવેલ પરિવર્તનની નોંધ કરો. પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે એમ કવિ શા માટે કહે છે? ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાંથી ભારતીય સંસ્કૃતિની વિશેષતા લખો. મરજીવ્યાની સફળતા પાછળનું રહસ્ય તમારા શબ્દોમાં જણાવો. માર્કંડી સાથેનો લેખકનો સહવાસ તમારા શબ્દોમાં વર્ણવો અને રસ્તો કરી જવાના ગઝલમાં જોવા મળતી ખુમારી તમારા શબ્દોમાં વર્ણવો. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો, જેથી કરીને આપણે આગળ વધી શકીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમારા જ માટે ધોરણ 9 ની વાર્ષિક પરીક્ષાને ધ્યાને લઈ મોસ્ટ આઈએમપી પ્રશ્નની પ્રશ્ન બેંક આપણે રેડી ટુ પ્રિન્ટ સાથે તમારી સામે લાવ્યા છીએ. માત્ર 20 રૂપિયામાં તમને મળી જશે આ વિષયની પીડીએફ. તો ફટાફટ મેળવી લો. જૂના પ્રશ્નપત્રોની પીડીએફ પણ માત્ર આપણે 20 રૂપિયામાં દઈ રહ્યા છીએ. પણ આ તમામ મેળવવા માટે આ નંબરનો સંપર્ક કરવાનું તો ભૂલતા જ નહીં. અને બીજી એક એક્સ્ટ્રા બોનસની વાત છે, બધા જ વિષયની એકમ કસોટીનું સોલ્યુશન સાથેની પીડીએફ 40 રૂપિયામાં માત્ર મળે છે. તો 40-50 રૂપિયામાં આપણું કઈ બગડી જવાનું નથી, પણ 40 માર્ક્સ આપણા માટે ખૂબ કામના છે. મિત્રો, આપણી ચેનલ તમામ આ સોશિયલ મીડિયાના માધ્યમ સાથે એક્ટિવ છે. તો કોઈ પણ માધ્યમથી તમે સંપર્ક કરી શકશો, જોઈ શકશો. વિડીયો ગમે તો ડિસ્ક્રિપ્શન નીચે આપેલ લિંક તમે એ કોઈને શેર પણ કરી શકો છો.
આગળના પ્રશ્નો છે વાડીની લીલી દુનિયા વચ્ચે કેટલાય જગત હોય છે. વાક્યની વાડી પરના વહાલા પાઠના આધારે ચર્ચા કરો. વાડીના જલસાને તમારા શબ્દોમાં વર્ણવો અને ગોદમાતની ક્યાં કાવ્યમાં કવિને કઈ કઈ બાબતોમાં માની અનુરૂપ અનુભવાય છે. શા માટે? તો કે બાબુના સ્વર્ગના અનુભવોને તમારા શબ્દોમાં લખો. હરિમિલનને તમારા શબ્દોમાં વર્ણવો અને અરુણિમાનું પાત્ર લેખન પણ પૂછાઈ શકે. મિત્રો ખાસ ધ્યાન રાખજો. પર્વતારોહણ વખતે અરુણિમાને કઈ કઈ મુશ્કેલીઓ પડી? ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. આ સવાલ આપણી પાસે ઘણો સમય માટે વાંચવા માટે માગી લેશે. પિતા સાથેનો પુત્રીનો આત્મીય સંબંધ પપ્પાએ ફોન મૂકું કાવ્યના આધારે વર્ણવો. નાનજીભાઈ કાલિદાસ મહેતાને યુગાન્ડાના બેતાદ બાદશાહ તરીકે આ પ્રશ્ન પૂછાઈ શકે. ધ્યાન રાખજો. નાનજીભાઈ મહેતા અજાણ્યા પ્રદેશમાં ઉદ્યોગ સાહસિક તરીકે શા કારણે સફળ થયા? તેજમલને ઓળખવા સાથીઓએ કઈ કઈ પરીક્ષા કરી અને કઈ રીતે તેજમલ એમાં પાર ઉતર્યા? મહારાજા વજયસંઘજીની ઉદારતાને તમારા શબ્દોમાં વર્ણવો. સોંડાની મહેમાન ગતિનું વર્ણન કરો. આ પ્રશ્નો ખાસ સમજવા જેવા છે. બરોબર છે. આ તમે ફટાફટ એનો સ્ક્રીનશોટ લઈ લો જેથી કરી અને તમે એને વાંચી શકો અને શાંતિથી જોઈ શકો. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રશ્નો છે 3 ગુણના ખૂબ બધા મહત્વના પ્રશ્નો છે ને આ વિડીયોની અંદર ચર્ચા કરી. મને આશા છે કે તમે આ 1 ગુણના 2 ગુણના 3 ગુણના પ્રશ્નો પાકા કરી લેશો એટલે લગભગ તમારા 20 ને 20 40 ગુણનું જે કોન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જશે. આશા રાખું છું કે તમારા માટે પેપર છે તમને ગમતું, તમને મન ગમતું અને તમારા રસને અનુરૂપ આવે એવી માં સરસ્વતીની પ્રાર્થના સાથે આ વિડીયોને વિરામ તરફ લઈ જાઉં છું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. બીજા મિત્રોને શેર કરજો. ફરી મળીશું આપણે લેખન વિભાગના સેશન સાથે. ત્યાં સુધી ચેનલ પર જોડાયા રહેશો. આભાર. થેન્ક યુ.